हेलो मित्रों, जय ठाकर जय माँ खोडल। केम छो बधाने? मजामां ज रहेजो। तो આપણે સવારમાં શરૂ કરી દીધું છે બ્લોગ, કેમ કે તોય પણ 11 તો વાગી ગયા છે. ઓલા બધા બહાર બેઠા છે ને આપણે એવું લાગશે તો કોઈ કમેન્ટના જવાબ દેશું આજે ને જાય છે બહાર. શું કરે છે બધા જોઈએ. તો દાદા ને તો બધા નાવાની બહારની બોલે છે. તો હા, જયપાલ નાય તમે નાવો ને જો ને ઉપરથી તડકો એટલે મજા આવે નાવાની. લે હા દાદા જો કેટલી મજા આવતી હે નાવાની, નહીં દાદા? હા હા, અહીંયા શું કરે? ફોનમાં જોવે છે મજાના. જો બધા ફોન જોતા જ હશે. કઈ તમારે જેમ કે તમે એક જ જોવો એવું નથી. સાચી વાત છે મિત્રો. અટાણ સુધી વાળતા હતા, વાઢી કરીને હારતા હતા. બસ આગળ ફ્રી થયા છે બધા, નાહી ધોઈને કમ્પ્લીટ થયા છે પોરો ખાવા માટે. વાઢી હારીને ગરમી થઈ ગઈ. જોવા તડકો પડે એટલે ઠંડક કરી આવ્યા. હા બધે ધબધબાટી બોલાવે છે. નાવાથી તો આમ નળી નાખતા મન. હવે જયપાલ જાય છે. હવે આમ જાક જા પાવા બધે પાતો. ઓલી કોરના ને કોઈ દી પાયું જ નથી. ઓલા આંબા ને તો કોઈ દી નથી પાયું હમણાં. હો કે દીનું પાપા બધી કેરીઓ ખાવા આવશું આપણે. કા દાદા? હા એટલે તો કહું, કેરી ખાવા દે આશીષભાઈ, પછી ખાવું. તો મિત્રો હવે તો કેરીની સિઝન પણ આવી ગઈ છે. અમે તો આંબાને પાયા છીએ, એમાં તો કઈ આવશે કે ને ખબર. પણ હવે આપણે કેરી ખાવી જોઈએ. કા દાદા? રસ તો ખાઈ લીધો છે, પણ હવે કેરી ખાવી છે. તો કેરી વેચવા આવે છે તમારી સોસાયટીમાં દાદા? કેરી વેચવા આવે કે નહીં? એ વાત આજે દાદા ને હું પૂછવા રહી કે કેરી વાળો તમારે અહીંયા રિક્ષા લઈને આવે સોસાયટીમાં, પણ દાદા જ પોતે અમારે હારે રહી છે. દાદા ને કેમ ખબર? કેરી વાળો ઉયો જાય વેસી કાઢવીને, હોય તો પૂરી થઈ જાય. આવું બધું છે. તો મિત્રો આમાં ફેસબુકના જે મેસેજ ને બધી કમેન્ટ છે બરોબર છે. તો એવું કહે છે કે બહુ સારો વિડીયો બનાવો છો, તો થેન્ક યુ ભાઈ. બરોબર ને બીજી એક એવી છે કે તાપીની કઈ બાજુ રહ્યો છો, એટલે એ જ સમજવું પડે છે. તો તાપીની આ સાઈડમાં રહીએ છીએ બરોબર. ને બીજી કઈ છે ગોવિંદભાઈ રમચી કસોટ બરોબર. ગોવિંદભાઈ એવું કહે છે મજામાં છો? મજામાં છે. તમે કેમ છો? બરોબર, મજામાં જ છે. ને નંબર તો તમે જોવો છો તો નંબર તો ઝાઝા વ્યક્તિએ મોકલ્યા છે આમાં. બરોબર છે, તો ઘણા નંબર છે. તો વાહ રૂપલ રાયકા, વાહ તમે સરસ છે. તો બરોબર છે. તો અહીંયા પણ નંબર છે. તો આમાં ઘણા મિત્રોના નંબર છે. તો ઘણાના હું તો એટલા બધા તો નહીં જોઈ શકું. જોરદાર નંબર છે આમાં. ને ઘણા એવું કહે છે ફેસબુક ફેમિલીમાં, એવું કહે છે તમારા નંબર મોકલો, તમારા નંબર આપો, તમારા નંબર નાખો. બરોબર છે. તો હું ના નથી પાડતી, હું ખાસ કરીને નંબર નાખવાની છું.
એક દિવસ વિડીયો તમને આવશે ને બસ થોડાક દિવસ બાકી છે. તો આપણે ખાસ હું તમને બધાને પહેલો કહી દઈશ નાનો વિડીયો મેકીને કે આ વિડીયોમાં નંબર આવશે, ચોક્કસ નંબર મોકલવાના છે આપણે ખાસ કરીને. ને નંબર નાખ્યા પછી બધા મિત્રોના ફોન આવશે ને ફોન આવશે તો એ ફોનના અવાજથી ને ફોન આવવાથી એનો વિડીયો બનશે ખાસ કરીને. તો હું ખોટું નથી બોલતી, બરાબર છે. તો આપણે નંબર નાખવાના છે ખાસ કરીને. જે તમારા નંબર આમાં છે બધાયના હું નંબર જોઉં છું ને બધાયના નંબર હું લઈને ફોન કરીશ, પણ મને થોડોક સપોર્ટ મળી જવા દો ખાસ કરીને. તો સપોર્ટ થોડોક હજી કમ દેખાય છે, તો ફેસબુકને પણ એટલું કહું છું, ફેસબુકના મિત્રોને પણ ખાસ કરીને એટલું કહું છું કે જેમ બને એમ તાકાતથી સપોર્ટ આપો ને ખાસ કરીને તમને બધાને નંબર મળી જશે. એ નંબર હું ખાસ કરીને નાખવાની પણ છું, બરાબર છે. તો બસ સપોર્ટ આપજો ને ફેસબુકમાંથી જવું હોય તો યુટ્યુબમાં જાજો. યુટ્યુબમાં પણ રૂપલ રૈકા 555 છે ને ફેસબુકમાં પણ રૂપલ રૈકા 555 છે ને ઇન્સ્ટામાં કોઈ જવું હોય તો ઇન્સ્ટામાં પણ ખાસ કરીને એ પણ એ જ છે નામ, રૂપલ રૈકા 555. તો ઇન્સ્ટામાં આપણે કાંઈ નહીં તો ખાસ કરીને 30,000 ફોલોવર થઈ ગયા છે કમ્પ્લીટ. તો યુટ્યુબમાં આપણે 11,300 યુટ્યુબમાં પણ સબસ્ક્રાઈબર થઈ ગયા છે કમ્પ્લીટ. ને ફેસબુકમાં તો એમાં હું જોયેલો છું, બરાબર. તો એમાં પણ આપણે ખાસ કરીને કેટલા છે એ તો તમને હું બતાવીશ કે 15,873 15,873 એમાં પણ છે. ફેસબુકમાં ખૂબ સપોર્ટ છે ને ખૂબ સપોર્ટ છે. આવીને આવો રાખજો સેટ સુધી ને જેને મળે એ ફોલો કરી નાખજો, કેમ કે હવે આપણે 2 દિવસની અંદર બહાર જવાના છે ખાસ કરીને. તો ખાસ જો તમારે નવા નવા વિડીયો જોવા હોય બહારના તો ફોલો કરી નાખજો, બરાબર છે. સારું લાગે તો પણ ફોલો કરજો. તો મિત્રો હવે આપણે ખાસ કરીને ફેસબુક ફેમિલીને પણ કહી દઉં છું, યુટ્યુબ ફેમિલીને પણ દિલથી કહું છું કે સપોર્ટ આપજો. ગમે ન ગમે થોડાક દિવસ આ રીતે વિડીયો જોજો ને જેમ તમે 5 દિવસ નબળા હબળા વિડીયો જોશો તો 15 દિવસમાં વિડીયો આવશે 1 નંબર. તો બસ એટલું એક યાદ રાખજો ખાસ કરીને. જે વાત કરવી છે એ વાત મનમાં છે તો સમય મળશે એટલે ચોક્કસ તમને વાત કરીશ બધી. ને ખાસ કરીને આપણે હવે જવાનું છે બહાર, મકાન રાખી લીધું છે તો આપણે હવે તૈયારી છે જવાની. તો ખૂબ મજા આવશે ને આપણો એક વિડીયો આવશે જોરદાર, કેમ કે આપણે દાદા દાદીને લેવા જવાના છે વતનમાં 15 દિવસની અંદરમાં. તો ખૂબ કામમાં એટલા છીએ ને એ પણ એક જવાનું છે. તો આવી રીતનું છે બધું, બરાબર છે. તો આપણે એને ફોન કરી દઈએ, તૈયાર રહી ને આપણે જવાનું છે. તો ખાસ તમને અમારા વતન બતાવીશ, વતનનો વિડીયો બનશે. દાદા દાદી અમારો પરિવારનો બધાનો વિડીયો બનશે, ખાસ કરીને જોતા રહેજો, બના રહેજો. અને હવે આપણે મળશું કાલે નવા વિડીયોમાં, બરાબર છે. કેમ કે આજે તો તડકો થઈ જાય છે, જમવું છે હજી બાકી છે, ગાયું પણ બેસી ગયું છે, કામ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હવે મળશું આપણે કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય.